પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જો ભાઈ બ્લુ પ્રિન્ટ ખબર હોવાથી ખબર પડે કે ભાઈ કેવી રીતના આપણે ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવી શકીએ ને, અને ઓપ્શનમાં શું કઢાય અને શું ન કઢાય. તો આપણે વિભાગ એ ની વાત કરીએ છીએ ભાઈ. વિભાગ એ જેની અંદર 13મો પ્રશ્ન ખાલી જગ્યા અને 14મો પ્રશ્ન હશે ખરું ખોટું. 2 માર્ક્સ થઈ ગયું. વિભાગ બી ની આપણે વાત કરીએ ભાઈ આપણે, તો એની અંદર એક જ પ્રશ્ન હશે. મેમ એ પ્રશ્ન નંબર છે એ ગોતો. હું વિભાગ સી લખું છું, મને યાદ રહી ગયું છે. વિભાગ સી જે છે એની અંદર 39મો પ્રશ્ન અને 40મો પ્રશ્ન. વિભાગ બી માં 26 નંબરનો પ્રશ્ન. સો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો, 2 માર્ક્સ આના થઈ ગયા. 2 માર્ક્સનો એક પ્રશ્ન એટલે 4, 3 3 2 એટલે 6, એટલે ટોટલ 10 માર્ક્સનું આપણને આ ચેપ્ટર પૂછાવાનું છે અને બોર્ડની અંદર 10 માંથી 10 પૂરા લેવાના છે. હવે તમને કદાચ એક્ઝામ્પલ તરીકે આ ચેપ્ટર ઓપ્શનમાં કાઢવું હોય તો વિભાગ બી માં કદાચ તમે કાઢી શકો, કારણ કે એક જ પ્રશ્ન પૂછાય છે, તમે કાઢી શકો. પણ વિભાગ સી ના તમારે 2 પ્રશ્ન તો કરવા જ પડે, કારણ કે 2 પ્રશ્ન હોય ની ચેપ્ટર કરાય કે ઓછી મહેનતે વધુ માર્ક્સ આવે. સમજાણું કે ન સમજાણું? એટલે મારા દ્રષ્ટિકોણથી વિદ્યુત અને ધાતુ અને અધાતુ આ ચેપ્ટર ઓપ્શનમાં ન કઢાય. 10 માર્ક્સનું ચેપ્ટર છે, 10એ 10 પૂરા લેવાના, અને એના માટે અમે જે છીએ આજે તમને એમપી પ્રશ્ન આપવાના છીએ. તમે એમ શરૂઆત કરીએ ખાલી જગ્યાથી. હું વાંચું છું ખાલી જગ્યા, જવાબ તમે આપશો કોમેન્ટની અંદર કે આ મેમ આપણને એના વિશે થોડું સમજાવશે. ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે. ઓપ્શન છે પારો, કેલ્શિયમ અને સોડિયમ. મેમ તો થોડું સમજાવો કે પ્રવાહી ધાતુ કોને કહેવાય મેમ? ઓકે, જો દરેક ધાતુ છે, ધાતુના ગુણધર્મ એવો છે કે દરેક ધાતુ છે એ ઘન સ્વરૂપે જોવા મળે, પણ એક એવી ધાતુ છે કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. ઓકે, બરાબર. અને એનો જવાબ આમાંથી જ છે? હા, એમાંથી જ છે. ઓકે, પારો, કેલ્શિયમ કે સોડિયમ, બોલો શું આન્સર આવે છે? મેમ તમે અહીંયા આન્સર જોઈ શકો છો. અહીંયા યસ, પહેલાનો આન્સર લવ ઠક્કર સૌથી પહેલા આપે છે પારો, બરાબર. પછી બીજા બધાય લવ ઠક્કર પછી આપે છે ભાઈ પટેલ ભાઈ આન્સર આપે છે, પૃથવ પટેલ. ઓકે, ગાઝી કિંગ આપે છે. ઓકે, કિંજલ આપે છે આન્સર. ઓકે, જાનવી આપે છે ભાઈ, બધાય આન્સર આપે છે પારો. તો ભાઈ આ સાચો આન્સર છે? સાચો આન્સર છે પારો. પણ વિદ્યાર્થી મિત્રો કદાચ આપણને ઓપ્શનમાં પારો આપ્યો ને કદાચ આપણને એવું આપ્યું કે HG, પારાની સંજ્ઞા સર HG છે, કદાચ પારાની જગ્યાએ HG મૂકી દીધું તો HG લખવાનું. ઓકે, બરાબર. એટલે આપણે 2 વસ્તુ યાદ રાખવાની, પારો કે તો પારો અને સંજ્ઞા કે તો સંજ્ઞા યાદ રાખવાની. હાલો, બીજો પ્રશ્ન છે વિદ્યુત તાર ઉપર ખાલી જગ્યાનું અસ્તર લગાવેલ હોય છે. DDT, PVC અને PAN, પાન. આવા ઈઝી ઓપ્શન. હા, આવા ઈઝી ઓપ્શન. બોલ આનો જવાબ તો બધાયને આવે, બરાબર ને? DDT લગાડેલું હોય, PVC લગાડેલું હોય કે પાન લગાડેલું હોય. મેમ થોડું સમજાવો, DDT શું છે? DDT છે એ જંતુનાશક દવા માટેનો છંટકાવ કરવા માટેનો જે એ તો પાવડર કાંઈ છે, બરાબર. ઓલું લગાડાય એ તો નહીં. લગાડાય જ નહીં. પછી એટલે પાન તો પાન કાર્ડ. હા, એ પાન કાર્ડ નહીં બાપા, પાન કાર્ડ નહીં, બરાબર. એક પદાર્થ છે જે PVC જેવું આવે પણ એ લગાડવામાં ન આવે, બરાબર. કારણ કે વિદ્યુત તાર છે એની અંદર તો વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય, એટલા માટે જે શોક લાગે છે એનાથી બચવા માટે આપણે પાન તો ન લગાડી શકીએ, તો લગાડી શકીએ છીએ આપણે PVC, બરાબર. ઓકે, તો આની અંદર આન્સર આવશે PVC. હવે ત્રીજો સવાલનો જવાબ તમારે આપવાનો છે. ખાલી જગ્યા અધાતુ ચળકરાટ વિહીન હોય છે. હા સર, આમાં આપણે જવાબ દેવાનો નથી કેમ કે છોકરા છે મૂંઝાયેલા. હવે આ ચળકરાટ વિહીન એટલે ઈ તો સમજાવો પેલા. ચળકળાટ એટલે આમ કહેવાય ને કે આપણે ફોટો પાડીએ સરસ મજાનો, કેવું મોઢું ચમકતું હોય એકદમ ચળકાટ વાળું. ચળકરાટ વિહીન, ચળકરાટ વગરનું. હા, એટલે ચમકતું ન હોય ને ચળકાટ વિહીન કહેવાય. ઓકે, એટલે એવી ધાતુ કઈ છે કે જે ચમકતી ન હોય? એવી અધાતુ સર, અધાતુ. અધાતુ કઈ છે? ધાતુ તો બધી ચળકે. ઓકે, તો હવે છે આ ઓપ્શન SNI, આવો ઓપ્શન. હા, આવો ઓપ્શન છે. આવું SNI એટલે 3 અલગ અલગ છે. એટલે એનો હા, S અલગ, Na અલગ અને I અલગ. તો થોડું સમજાઈ ગયું ને? S એટલે સલ્ફર થાય, હા, N એટલે નાઇટ્રોજન થાય, ને I એટલે આયોડિન થાય. ઓકે, ચલો તો શું આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? બધાય આન્સર આપે છે ભાઈ. બે આન્સર આવે છે. N આપે છે, I આપે છે, બધાય આપે છે ભાઈ. હાલો, તો આમાં રાઠોડ ઉમેશ કહી છે I, દિલીપસિંહ કહી છે N, રાઠોડ ઉમેશ કહી છે I, રાજપૂત કહી છે I, મહેશ કહે છે N. મેમ બધા NI માં કન્ફ્યુઝ છે. એટલે જ કીધું સર આપણે જવાબ દેવાનો નથી. હવે તો આપી દો બે. હવે જો ભાઈ અધાતુ છે, અધાતુ એ હંમેશા કેવી હોય છે? ચળકાટ વિહીન હોય છે, બરાબર. તો
આની અંદર આપણને અધાતુ કીધી છે, એવી કઈ અધાતુ છે કે જળ ચળકાટ વિહીન છે? તો આપણો રાઈટ આન્સર સર આવે છે એન આવે છે. એન. એનું કારણ તો સમજાઈ દ્યો. એનું કારણ કે એ અપવાદ છે, ઘણા બધા અપવાદ. આપણે કેમ જોયું કે બ્રોમિન આ ધાતુ છે એ બધી ઘન સ્વરૂપે છે, તો એક અપવાદ છે કે જે પારો, જે કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે. બરાબર. એવી જ રીતે એન છે એ કેવું છે? ચળકાટ વિહીન છે. ઓકે. એના પછી ચોથો પ્રશ્ન છે, 1 ગ્રામ સોનાને ખાલી જગ્યા કિલોમીટર લંબાઈના તારમાં ફેરવી શકાય છે. 1 ગ્રામ સોનાને એટલું આમ લાંબુ કેટલા મીટર? 2 મીટર, 5 મીટર કે 8 મીટર? કિલોમીટર સર, મીટર નહીં, કિલોમીટર. તો તમે જો મીટર તો પાછું મીટર તોડું અમથું, મીટર નહીં, કિલોમીટર. તમે જોવો કિલોમીટર. હા, કિલોમીટર સુધી. એમ 1 ગ્રામ 1 ગ્રામ સોના. હા, સોનું બહુ મોંઘું. હા, એટલે જ મોંઘું લાગે હે કે લાંબુ બહુ થાય કા. હાલો ભાઈ, બોલો શું આન્સર આવે? બધા વિદ્યાર્થી મિત્રોમાં સૌથી પહેલા આન્સર આપે છે દિલીપ સિંહ, કહે છે 8, લવ કહે છે 2, પૂર્વ પટેલ કહે છે, જેનિશ કહે છે, નિશા કહે છે. પીડીએફ મળશે આવતીકાલે. પાર્થભાઈ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશે. પાર્થભાઈ હો ને, આની પહેલા બે મૂકી દેજો. પ્રિયા મેમ ના હમ ભૂલો તો એ મારે જીવવાનું જો ભાઈ, લગન બાકી છે હજી. હવે મારો કઈ વાંધો નહીં. ઓલા પાર્થભાઈ કે આપણે મૂકવાની જ નથી થતી કે જવા દો જાય તો. એલા એવું ન કરો, આ બધાને ભણવાનું છે બાપા. બધાય કહે છે મેમ 2 મીટર આન્સર આવે છે, 2 કિલોમીટર સુધી. ઓકે, રાઈટ આન્સર છે 2 કિલોમીટર સુધી. બરાબર. ઓકે. અને પાંચમો પ્રશ્ન છે, આ હું લખ્યું છે મેમ, સિન્નાબાર નું અણુસૂત્ર ખાલી જગ્યા છે ZNS. S એટલે સોલિડ થાય, ZNS S આખું સૂત્ર છે. સૂત્ર છે. ઓકે. HGS અને CuO બસ CuO એક જ. આટા S ભૂલમાં લખાઈ ગયું. ભૂલમાં થઈ ગયું છે. ઓકે, તો ઈ આપણે જવા દઈએ. બરાબર ને? બોલો શું આન્સર આવે? આનું અણુસૂત્ર શું છે? આ હવે પેલા સિન્નાબાર છે. સિન્નાબાર એટલે એવું સાહેબ કે સિન્નાબાર એટલે એક મર્ક્યુરી છે. મર્ક્યુરી એટલે કે પારો છે. પારા સાથે એક સલ્ફર છે એ સંયોજાય છે, અને સંયોજાયને એટલે એનું એક સૂત્ર બને. જવાબ તો આવી ગયો. બરાબર, આવડી ગયો. તો એને જ આપણે સિન્નાબાર કહીએ. ડન છે ભાઈ, ક્લિયર થઈ ગયું. HGS એટલે સિન્નાબાર. ઓકે. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી મોસ્ટ IMP 5 ખાલી જગ્યા પૂરી થઈ. બરાબર ને? હવે ખરા ખોટા આવશે ને? સો ડિયર સ્ટુડન્ટ્સ, હજુ સુધી જો તમે વિડિયોઝ લાઈક ન કર્યો હોય તો પ્લીઝ બધાયનો આન્સર આવે છે મેમ. ફટાફટી જો. વેરી ગુડ, ખૂબ સરસ. ચલો ભાઈ, લાઈક જે છે લાઈવ એ 48 જણા જોઈ રહ્યા છે. લાઈક નો ટાર્ગેટ છે 150. અને જગતની માલિપા બેઠેલા લોકોએ લાઈક કેટલી કરી છે? તો કે માત્ર 40. અરે ભાઈ, તમે અમારી લાગણીને છિન્ન ભિન્ન કરો છો. આમ ન કરો મારા બાપલિયાઓ. જેટલા લોકો જોવે એના કરતા વધારે તો લાઈક હોવી જોવે ને. હોવી જોવે કે નહીં? તો નો લાઈક કરે એને પ્રિયા મેમ ના હમ ઝડપથી લાઈક કરો. હાલો ફટાફટ. અને ભાઈ હવે આગળ ત્યારે જ વધશું કે જ્યારે 45-48 લાઈક પોગે. કેટલા જણા છે ભાઈ? 49 લોકો છે. 50 પ્લસ લાઈક વહી જાય પછી આપણે આગળ કરીએ. બરાબર ને? ડન ને? તમારે મોડું નથી થતું ને? પ્રશ્ન ના, આપણે કાઈ ઘરે કામ નથી. મારે કામ નથી, આપણે બે નવરી ના. હાલો ભાઈ, હાલો રેડી છો ભાઈ? આર યુ રેડી? ચલો હવે ખરા ખોટા કરવા જઈ રહ્યા છીએ ભાઈ. જેમને જેમને હજુ સુધી વિડિયો લાઈક મેમ 40 થી 46 પોગી ગયું ભાઈ. ચેનલ સબસ્ક્રાઇબ નો કરી ઓલું લાલ કલર નું બટન દબો, આમ રેડ છે ને ઈ. આપણે આખું વિજ્ઞાન રિવિઝન કરશું, આખું ગણિત રિવિઝન કરશું. કાલે ગણિતનો લેક્ચર શરૂ થશે 7:40 અને કાલે જે છે એ ગણિત આપણે કરવાના છીએ. ડન છે ભાઈ? ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, લાઈક પહોંચી ગઈ 47. 3 લાઈક ઘટે છે. બેઠેલા બધાય કરી લ્યો. જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ અને બહેનો ઝડપથી. અને જેટલા લોકોને વિડીયો ગમે છે ઓલું દિલડું મૂકી દો, આમ ધક ધક થાય ને ઓલું લાલ કલરનું એ. હાલો ફટાફટ ઝડપથી. સર, પીવીસી નું ફૂલ ફોર્મ શું થાય છે? પીવીસી નું ફૂલ ફોર્મ થાય છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. બરાબર, એનું પીવીસી નું ફૂલ ફોર્મ છે. આવું પૂછે, તમારે ધ્યાન રાખવું. અમાર છોકરાઓ ગમે એ પૂછે. આપણે ગમે એ પૂછે, આપણે બધા જવાબ દેશું. આપડા છોકરા નો આવડે કાલ દેવું. કદાચ એકાદો આવડે જ. તમારે પેન જોતી તો લ્યો બેન. હાલો હવે પ્રશ્ન નંબર 2 આપણે શરૂ કરીએ છીએ. લાઈક થઈ ગઈ છે 47. 3 બાકી છે. પ્રશ્ન વાંચીએ કે ઝડપથી લાઈક કરો કે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પેલું છે, સીસુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતું નથી. પેલા તો ધાતુઓ આપેલી છે અને એવું કીધું સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. સહેજ પણ પ્રક્રિયા મને કંઈક લોચો લાગે છે. ધાતુ હોય ને પાણી સાથે પ્રક્રિયા ન કરે, એવું કેમ બને? સાચી વાત છે, કરવી જોવે. હા, તો આ વિધાન સાચું છે કે ખોટું? ચલો ઝડપથી આન્સર આપો ભાઈ વિદ્યાર્થી મિત્રો. ભાઈ પેલું કઈ છે વિધાન સાચું છે? રાઠોડ ઉમેશભાઈ કહે છે. પટેલ નીરજ કહે છે ભાઈ.
મેમ હું વચ્ચે લઈ લઉં હા, આ વચ્ચે આવશે પાર્થભાઈ ખુરશી નહીં આવે. આવશે? નહીં આવે. તારા હમ હા ઓબીએસ કરી નાખો હાલો એટલે ખબર 52 લાખ થઈ ગયો મેમ હાલો ભાઈ ઓહો, બધા આન્સર very આપે good. સાચું ખોટું આવશે થોડુંક સાઈડમાં હા, ready, કાંઈ ready. વાંધો Ready, નહીં મને દેખાશે, હાલશે, હાલો. દેખાશે. બોલો શું આન્સર આવે છે ભાઈ પેલામાં ફોલ્સ આવે છે ટ્રુ આવે છે ધીરેનભાઈ મકવાણા છે જેનિશભાઈ છે સાચું કહે છે મેમ કયો તમે સાચું છે કે ખોટું હવે આ સીસુ સાહેબ, સીસુ એટલે કે પીબી જેના પીબી વડે દર્શાવાય સીસુને, અને બીજું છે કોપર અને બીજું છે ચાંદી એટલે કે એજી થાય જેને આપણે સિલ્વર કહીએ છીએ. હવે આ પાણી સાથે થોડી ઘણી તો પ્રક્રિયા કરે ને સાહેબ. કારણ કે ધાતુ છે હા, કારણ કે ધાતુ છે. તો આ એટલે વિધાન છે આ એ વિધાન કેવું છે થશે? ઈ ખોટું છે. એવું લખ્યું નથી. જો એમ લખ્યું હોત ને થાય છે તો વિધાન સાચું આવે થાય. ઓકે બરાબર? ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ mg greater than al greater than jn zn greater than fe છે હા. આ વિધાન સાચું કે ખોટું હા, તો કહી દ્યો. જોઈએ હા. ધાતુઓ છે. ધાતુની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે મેગ્નેશિયમની, એનાથી એટલે ઓછી પેલા ઈ એલ્યુમિનિયમની. સમજાવો કે આ પ્રતિક્રિયાત્મકતા એટલે શું એટલે કે સૌથી વધારે સક્રિય જે તત્વ છે, જે સંયોજાવાની એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં સૌથી વધારે સક્રિય જે છે, ઓકે, એટલે પ્રતિક્રિયાત્મક જેમાંથી છે, સૌથી પ્રક્રિયા વધારે સૌથી વિદ્યુત પ્રવાહ નહીં, પસાર નહીં, થાય, નહીં. સૌથી વધારે પ્રક્રિયા જે કરે છે જે ધાતુઓ, પ્રતિક્રિયાત્મક સૌથી વધારે સક્રિય ધાતુઓ જેને સક્રિય કહેવાય, બરાબર? ધાતુ હા, પણ એનો સક્રિય ક્રમ. છે કે નહીં કેમ ખબર પડે કેમ એ આખો કોષ્ટક આપેલો છે. વધુ સક્રિય ધાતુ, મધ્યમ સક્રિય ધાતુ અને નીચી સક્રિય ધાતુ. એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ હા. પસાર કરીએ તો આમાં વધારે થાય હા, પછી આમાં ઓછી એટલે થાય હા, આમાં એમાં ઓછી ઓછું થાય થાય, એમાં આમાં ઓછું. ઓછી થાય એવું હા, ને એવું. ઓકે બરાબર. બરાબર છે તો આ સાચું છે હા, તો સાચું ઓકે, છે. કેમ આ કે વિધાન મેગ્નેશિયમ કેવું છે? વધારે, હા. એલ્યુમિનિયમ, ઝીંક અને Fe. તો અહીંયા લખું છું વિધાન ખરું છે છે. ત્રીજો પ્રશ્ન આપણે વિદ્યાર્થીને પૂછીએ ભાઈ બ્રોમિન વાયુ છે હે ભાઈ આ વાયુ છે કે નથી હાલો આન્સર આપો ભાઈ થર્ડ વન હાલો, થર્ડ વન ફટાફટ. ચલો ત્રીજો ભાઈ જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક નથી કરી એ લાઈક કરી લે 54 લાઈક થઈ ગઈ છે આપણે 150 લાઈક સુધી પહોંચવાનું છે 150 લાઈક નો ટાર્ગેટ છે ભાઈ ચલો બધાય મને આન્સર આપો ભાઈ બ્રોમિન વાયુ છે વિધાન સાચું કે ખોટું લવ કહે છે ત્રીજું જે છે એ ફોલ્સ છે મહેશ પ્રજાપતિ કહે છે ખોટું છે પટેલ નીરજ કહે છે સાચું છે ઓકે સુધીર કહે છે ફોલ્સ ગૌતમ કહે છે ખોટું પટેલ નીરજનો પાછો જયદીપ સોલંકી કહે છે સાચું હાલો ભાઈ બીજા બધા મહેશ પ્રજાપતિ કહે છે ખોટું શું મેમ શું છે આ બ્રોમિન વાયુ થોડો છે સાહેબ. તો એવું છે બ્રોમિન તો પ્રવાહી છે. અચ્છા. અને બ્રોમિન આવે છે એ અધાતુમાં આવે છે સાહેબ. અચ્છા અધાતુમાં આવે. ઓકે અને અધાતુના લક્ષણો એવા છે કે એ હોવું જોઈએ કાં તો પ્રવાહી સ્વરૂપે હોવું જોઈએ, પણ આ હોવું જોઈએ વાયુ સ્વરૂપે, પણ ખરેખર છે એ પ્રવાહી સ્વરૂપે છે. એટલા Okay. માટે આ વિધાન છે એ ખોટું છે. ઓકે હાલો કોપર મંદ HCl સાથેની પ્રક્રિયા HCl જ આવે કે L આવે HCl. HCl. HCl છે, L છે. L છે ઓકે હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે મંદ કોપર HCl સાથેની પ્રક્રિયા કરે છે ભાઈ આ વિધાન સાચું હા, ખોટું કોપર ધાતુ છે HCl સાથે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. સાચું છે કે ખોટું? ચલો. ચલો ફટાફટ આન્સર આપો. ફટાફટ જીતેન્દ્ર કહે છે ફોલ્સ પછી ધીરેન મકવાણા કહે છે ખોટું લવ ઠક્કર કહે છે ટ્રુ પછી ઉષાબેન કહે છે ટ્રુ સુધીરભાઈ કહે છે ફોલ્સ લવ ઠક્કર કહે છે ફોલ્સ ઓકે ભાઈ ચલો ઝડપથી ભાઈ તો બેન તમારું શું કહેવું છે મારું કેવું છે કે આ વિધાન ખોટું છે. કારણ શું બેન ખોટું કારણ કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે, આ કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરતું નથી. નથી ઓકે તો મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનીય બંધ હોય છે બરાબર ને આ વિધાન હા. સાચું કે ખોટું હાલો કયો ફટાફટ બોલો તને ખબર છે સાચું કે ખોટું હું જોઈએ આપણે અમારે સામે એક વરુણ બેઠો છે એને પપ્પા હજી લેવા નથી આવ્યા તો કે મન સાહેબ અહીંયા રાખો ને સાચું છે, ખોટું હવે ભાઈ થોડું બેટ છે. ની પૂરું થઈ ગયું વરુણનું ખોટું પડ્યું હાલો હાલો ભાઈ, મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે શું? તો તમને એમ બધાનું અણુસૂત્ર ખબર છે, MgCl2 આનું અણુસૂત્ર છે. હવે આપણને એમ કીધું કે એમાં 2 આયનીય બંધ હોય તો એક મેગ્નેશિયમ કેટલા ક્લોરીન હારે જોડાણો? 2. તો 2 બંધ બન્યા. હા, તો વિધાન કેવું થયું? સાચું, કેમ કે મેગ્નેશિયમ છે એ 2 ક્લોરીન સાથે જોડાય છે, Cl અને Cl. તો 2 બંધ બન્યા સાહેબ. 2 બંધ બન્યા એટલા માટે એને શું કીધું? 2 આયનીય બંધ. બંધ તો છે. વિધાન છે સાચું સાચું છે. વેરી ગુડ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કર્યા 5 ખરા ખોટા અને 5 કરી ખાલી જગ્યા હવે તમારા માટે સેક્શન બી ની અંદર આપણે વાત કરી કે પ્રશ્ન નંબર 26 પૂછાય હજી જે લોકો લેટ આવ્યા એના માટે આપણે રિવાઇઝ કરી લઈએ બ્લુપ્રિન્ટ આ ચેપ્ટર બોર્ડ એક્ઝામની અંદર 10 માર્ક્સનું છે જેમાં વિભાગ એ જે છે એની અંદર 2 પ્રશ્ન પૂછ્યા છે
13મો પ્રશ્ન અને 14મો પ્રશ્ન. 13મો પ્રશ્ન ખાલી જગ્યા હશે, 14મો જે છે એ ખરું ખોટું હશે. પછી વિભાગ બી જે છે એની અંદર પ્રશ્ન નંબર 26 હશે, એક જ 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે. વિભાગ સી જે છે એની અંદર જે છે પ્રશ્ન નંબર 39 અને પ્રશ્ન નંબર 40 હશે. એટલે 3 ને 3 6, 6 ને 2 8 ને 2 10 માર્ક્સનું આ ચેપ્ટર છે. વિભાગ બી શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિભાગ બી શરૂ કરીએ એ પહેલા તમને અમે વિભાગ બી ના ખાલી 5 કે 6 જ આઈએમપી પ્રશ્ન આપવાના છીએ. એ કરશો એટલે એમાંથી કોઈ બેઠો બેઠો પકડાઈ જાય, મોજ કરો અને દોસ્તારો, મારા મિત્રો, મારા ભાઈઓ, મારા બહેનો એટલું પાકું કરી નાખજો. આ આઈએમપી છે બાપલિયાવ, એટલું કરશો તો 10 માર્ક પૂરા આવી જાય. પછી 3 માર્ક્સના પ્રશ્ન આપીશું, બરાબર છે ને? હાલો, આર યુ રેડી બધાય? અને લાઈક પહોંચી છે 59, તો 65 લાઈક પહોંચે પછી આપણે શરૂ કરીએ. તો જે લોકો હજુ સુધી ભાઈ વિડીયોઝ લાઈક નથી કર્યો એ ફટાફટ વિડીયોઝ લાઈક કરી નાખે ભાઈ. હાલો, હવે આપણને શું કીધું, વોટ્સઅપ ગ્રુપની લિંક સેન્ડ કરો ને. ઓકે, આપણે છે ને એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવીએ છીએ કે રોજ આપણે જેવા લાઈવ આવી જશું એની અંદર શું કહેવાય કે તરત આપણે લિંક મૂકી દેશું. તો આ ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ લિંક જે છે પૂરા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે શેર કરી દેશું. કે ટેલિગ્રામ કરવું છે? વોટ્સઅપ ચેનલ બની ગઈ? હા, તો કાલે છે ને વોટ્સઅપ ચેનલ આપણે શેર કરી દેશું. તમે બધા એની અંદર જોડાઈ જાજો કે જેથી કરીને એની અંદર લિંક આવી જશે અને આપણે બધા મોજ કરી નાખશું, બરાબર ને? તો આજનો દિવસ પ્લીઝ શું કહેવાય કે એડજસ્ટ કરી લો આવતીકાલથી તમારા માટે. પછી વોટ્સઅપ ચેનલની અંદર પીડીએફ આવી જશે, બરાબર ને? લાઈવ લેક્ચર પૂરો થાય એટલે તરત પીડીએફ મોકલી દઈશ. તમારા હમ ખોટું બોલું તો, બરાબર ને? નો કોઈને મરવા દો, મારા ઉપર વિશ્વાસ રાખો, બરાબર? હાલો, ડન છે ભાઈ. સર વોટ્સઅપની લિંક. ઓકે સર, એક્સપ્રેશનમાંથી અપેક્ષિતમાંથી કેટલા માર્ક્સનો પૂછાય? ભાઈ જો હું તને સમજાવું, તું ગાલા કરીશ અથવા તો બધાને કીધો ભાઈ તમે ગાલા કરશો કે તમે અપેક્ષિત કરશો. જે ગાલાની અંદર પ્રશ્ન હશે ને અથવા તો તમારે કોઈ પણ પેપર સેટ હશે એના જે પ્રશ્ન હશે એ અપેક્ષિતમાં હશે. એટલે તમારે બિંદાસ જરાય ચિંતા કરવાની જરૂર નથી. તો ઘણું બધું કરવાથી છે ને કન્ફ્યુઝન થાય. અપેક્ષિતની અંદર ઘણા બધા પ્રશ્નો આવ્યા હોય બેટા, એ પ્રશ્ન તમે કરવા જાઓ એના કરતાં ઇઝી શું પડે? 6 પ્રશ્નપત્ર વ્યવસ્થિત કોઈ પણ કંપનીના પાકા કરી લ્યો મારા મિત્રો, એટલે લગભગ તમને 99% વાંધો ન આવે. 80માંથી 70-75 માર્ક્સનું આવી જ જાય. 5x માર્કનું કદાચની વાત કરું તો એવું પૂછાય કે જે ગાલામાં ન હોય પણ એ તમે ક્યાંક ને ક્યાંક રિવાઇઝ કર્યું હોય છેલ્લે તો એ પણ તમે લખી શકશો. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે અપેક્ષિત કરવા જશો, તમે ગાલાઈ કરવા જશો અથવા તો બીજું કોઈ પણ પેપર સેટ કરવા જશો તો કન્ફ્યુઝન થશે. એટલે કોઈ એક પેપર સેટ લિબર્ટી કરો તો લિબર્ટી જ કરો, ગાલા કરો તો ગાલા જ કરો, અથવા બીજું કોઈ પણ કંપની કરો તો એ જ કરો. અને એમાં ડેડિકેશન, અને એનાથી ફાયદો શું થાય? જુઓ, કોઈ પણ પ્રશ્નપત્ર પકડશો એનો 13મો અને 14મો પ્રશ્ન તો કે ધાતુ અધાતુનો જશે. 26મો પ્રશ્ન ધાતુ અને અધાતુમાં જશે. 39 અને 40મો પ્રશ્ન ધાતુ અને અધાતુનો જશે. તો આનાથી તમારા માઇન્ડમાં ક્લેરિટી થઈ જાય કે 26મો પ્રશ્ન, 39મો પ્રશ્ન, 40મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરનો જ હોય. એટલે કન્ફ્યુઝન ન થાય. સમજાણું કે ન સમજાણું? પૂરા માર્ક્સ આવે ને પેપર સ્ટાઇલ તમારા મગજની અંદર બેઠી જાય. એટલે 3 કલાકમાં પેપર પણ પૂરો કરી શકશો અને સારા માર્ક્સ પણ આવશે. તો અપેક્ષિત લેવામાં કાંઈ વાંધો નથી, લેવાય. કારણ કે આ બધાના સવાલોના જવાબો તમને અપેક્ષિતમાંથી મળી જાય. સવાલ હરકત થાય, 1-2 વધારે નીકળે, એટલે ચિંતા ન કરવી. એટલે લેવી હોય તો લઈ લેજો. તો આમાં પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન હશે અને અપેક્ષિતમાં એના જવાબો હશે. ડન છે? એના પછી હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. પેન્ટેડ પેપર સેટ જે છે બિલકુલ ફ્રી મળશે. અને સાથે પેન્ટેડ લાઈવ લેક્ચરની અંદર પ્રિયા મેમ સાયન્સ લે છે, હું લઉં છું ગણિત લઉં છું, નરેન્દ્ર સર છે એ સમાજ લે છે અને ગુજરાતી પણ લે છે, અને અનિરુદ્ધ સર જે છે ઇંગ્લિશ લે છે. આ લાઈવ લેક્ચરની અંદર જોઈન થવાથી ફાયદો એ થશે, તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. અને એક્ઝામના છેલ્લા દિવસ સુધી લાઈવ લેક્ચર્સ એની અંદર શરૂ હશે. 100% ફાયદો થશે. એટલે કહું છું પેન્ટેડ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાવ અને બોસ ફાયદો થાય અને થાય. એના પછી ભાઈ અગર તમે 11-12 સાયન્સ કરવા ઈચ્છો છો એ અથવા ગ્રુપની અંદર સમત્વ ઇઝ ધી બેસ્ટ સ્કૂલ. બહુ મસ્ત સ્કૂલ છે સમત્વ, અને JEE અને નીટની જોરદાર તૈયારી કરાવે છે. મારો ભાઈ ત્યાંથી ભણ્યો છે, મારા નાના ભાઈની વાઈફ એ ડૉક્ટર છે, એ પણ સમત્વમાંથી જ ભણેલી છે. તો અમારા ઘરમાં 3 ડૉક્ટર છે. મારી બૈરી ડૉક્ટર છે પણ બાકીના 2 જણા ત્યાંથી ભણ્યા છે અને મારી બૈરી બીજી સ્કૂલમાંથી ભણી છે. પણ અમારો અનુભવ સમત્વનો સારો છે, બહુ સારું રિઝલ્ટ આપે છે. તો તમે વધુ માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે ભરી લો, બાકી બધી માહિતી તમારા સુધી પહોંચી જશે. જો તમારો A1 ગ્રેડ આવશે તો 1,70,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે. એટલે કહું છું નીચેની માહિતીનું ફોર્મ ભરી લો. હવે મેમ આપણને સમજાવવાના છે આઈએમપી પ્રશ્નો કે જે આપણને સેક્શન B ની અંદર પૂછાય છે, જે આપણને 2 માર્ક્સના પૂછાય છે. બધા રેડી છો? હા કે ના? ચલો
રેડી હો તો દિલ મોકલી દો ફટાફટ ફટાફટ ઝડપથી. ભાઈ 61 લાઈક થઈ ગઈ છે, 4 લાઈક ઘટે છે. ચલો ફટાફટ રેડી છો, શરૂ કરીએ સેક્શન બી. અને મેમ આ બધા વિદ્યાર્થી એટલા ઇન્ટરેસ્ટેડ હોય છે ને કે પહેલેથી જોડાઈને એ છેલ્લે લગી રહી છે. તો આના કરતા સારી વસ્તુ શું હોય? કાંઈ ન હોય, આ જોઈને આપણે અને શું જો જોઈએ? રોજ તમે આ કરશો, આની અમે તમને શું કહેવાય જવાબ લખેલી પીડીએફ આપી દેશું, તો આનાથી ફાયદો શું થશે વિદ્યાર્થી મિત્રો? તમે લોકોને મહેનત નહીં કરવી પડે, બરાબર ને? આ બધા પ્રશ્ન જે છે એના ડાયરેક્ટ તમને જવાબ મળી જાય. આઈએમપી પ્રશ્નય મળી જાય, જવાબે મળી જાય. મોજ કરો અને જોરદાર તૈયારી કરો અને પૂરેપૂરા માર્ક્સ લાવો. ચલો રેડી છો બધાય? આર યુ રેડી? યસ ઓર નો? યસ મેમ. જો બધાયના મસ્ત મસ્ત Okay, દિલ આવવા ready, મળ્યા છે ready, બધાય. ઓકે વેરી ગુડ. ચલો થેન્ક યુ ભાઈ. તમારો હજી આમ કોમેન્ટમાં મોકલો, દિલ મોકલો બધાય. વેરી ગુડ. ચલો હવે મેમ આ પ્રશ્ન પહેલો સવાલ મારો ઈ હા, કે 2 માર્ક્સનો જે સવાલ પૂછાય બોર્ડની અંદર એમાં કેટલા મુદ્દા લખવા જોઈએ? એમાં તમારે લખવા જોઈએ 5, વધીને 5 થી 6 તો લખવા જ જોઈએ. ઓકે 5-6 મુદ્દા લખે તો 5-6 ચાલે. લખવા જ જોઈએ. એમાં પ્રશ્નો 2 તો પૂછાય, ધાતુના ગુણધર્મ અને અધાતુના ગુણધર્મ. અચ્છા. એમાં 5 થી 6 મુદ્દા તો લખવા જ જોઈએ. એટલે 2 પ્રશ્ન મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈપી પૂછાય જ તે. પૂછાય જ તે. પૂછાય જ તે. હાલો. દરેક પેપરમાં છેલ્લા 2016 થી જોઈએ તો અત્યાર સુધી 2023 સુધી ધાતુનો ગુણધર્મ અને અધાતુનો ગુણધર્મ બેમાંથી એક હોય ને હોય તે. સો પહેલો પ્રશ્ન છે અધાતુના ભૌતિક ભૌતિક ગુણધર્મો આપો. સો અધાતુના ભૌતિક ગુણધર્મોમાં મેમ પહેલો છે એ શું છે? મોટા ભાગના અધાતુ તત્વો છે સાહેબ એ ઘન અથવા ઘન સ્વરૂપે જોવા મળે છે. હા, કેવા ઘન. સ્વરૂપે? આ ઘન અથવા કાઢી નાખો સ્વરૂપે. ને હા, અહીંયાથી. ઈ કાઢી નાખો. ઘન સ્વરૂપે મોટા ભાગે જોવા મળે છે. બધા જ અધાતુ તત્વો છે કેવા સ્વરૂપે જોવા મળે છે? ઘન. અને બીજું અહીંયા સર આવશે એક વાયુ સ્વરૂપે. અધાતુ તત્વો છે ઈ. ઘન અથવા તો વાયુ બે સ્વરૂપે આ જોવા મળતા હોય છે. ઓકે. પછી પણ અધાતુ- આપણે એક ભણ્યા હમણાં જ હા. આવી ગયું કે અધાતુ તરીકે એક બ્રોમિન છે, જે બ્રોમિન છે કયા સ્વરૂપે છે? પ્રવાહી સ્વરૂપે. છે. એટલા માટે એ વિધાન હતું એ ખોટું ખોટું હતું, કારણ કે એમાં વાયુ લખ્યું હા, હતું. કારણ કે એમાં વાયુ હતું. આ કયા સ્વરૂપે બ્રોમિન હોય? પ્રવાહી પ્રવાહી સ્વરૂપે. સ્વરૂપે. બરાબર, તમને પ્રૂફ સાથે મળી ગયો. જોજો. ડન છે. અને કાર્બન જેવી અધાતુ છે એ વિવિધ સ્વરૂપે ધરાવે. તો કે એનું ફુલિરિન સ્વરૂપ છે, એનું કાર્બનનો અપરૂપ હીરો છે. તો કાર્બન છે એમાંથી ઘણી બધી વિવિધ સ્વરૂપો જોવા મળે છે, જે આવા બધા સ્વરૂપો. અને મોટાભાગની અધાતુઓ છે ઈ પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે. બરાબર. પાણીમાં જ્યારે ઓગળી જાય અધાતુ ત્યારે એસિડિક ઓક્સાઇડ છે એ બનાવે, એટલે કે એના ઓક્સિજન જોડાઈને ઓક્સાઇડ બનાવી નાખે છે. બરાબર છે. અને સામાન્ય રીતે અધાતુઓ છે ઈ નરમ છે, પોચી છે, નરમ જોવા મળે છે. અને આયોડિન જે બસ, અધાતુ બસ, છે ઈ મેમ, તો અમારે ચમકદાર પાંચ છે. જ, 5 જ કરવા. પાંચ. ઓકે, હાલો. છઠ્ઠું નથી કરવું, બરાબર ને? તો 5, 7 તમે કરી લ્યો એક્ઝામમાં, કોઈ પણ 5 યાદ રહે તો વાંધો નહીં. અને મેમ, આ આને તો સાહેબ મસ્તી કરતો હતો. એક સાહેબ તમને કહી દઉં, આ આયોડિન વાળા જે જવાબ છે, ઘણા બધા જવાબ આયોડિન લખે છે એના માટે છે ખાસ કે આયોડિન જો અધાતુ છે પણ કેવી છે ભાઈ? ચમકદાર. અને તમને જવાબ મોકલો તો આયોડિન મોકલો તો હા. એ તો ચળકાટ વિહીન લખ્યું તું ને. હા. બરાબર, કે જે ચળકાટ નથી ધરાવતું. તો આ તો ચમકદાર છે. બરાબર આયોડિન તો છે. ચમકદાર. આ પ્રૂફ. ઓકે. બરાબર. અને અધાતુ ટીપાઓપણુંના ગુણધર્મો ધરાવતી નથી. તમે એટલા- ટીપો એટલે એનું પતરું ન બને. તમે એને તાણો તો એને તણાય નહીં. એટલે એ તૂટી જાય. ઈ તૂટી જાય. એને તણાય ન તણાય. ધાતુને તાણી શકાય, કોલસાને તાણી શકાય ભાઈ. લાંબો દોરો બનાવે ન બનાવે. ઓકે મેમ. બીજો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી, એ શું છે મેમ? ગેંગ એટલે શું? એટલે ઓલા ગુંડાઓની ગેંગ ના, આવે ઈ ઈ? ગેંગ નહીં સાહેબ. લે તો તો આમાં ઈ વિજ્ઞાનની ગેંગ અલગ હોય. વિજ્ઞાનની ગેંગ અલગ. અમાર વિજ્ઞાનના એકડાય અલગ, ગેંગય અલગ. અમાર વિજ્ઞાનનું બધું જ અલગ. એવું હોય? હા, અમારે સૈન્યય અલગ હોય. અમારે એમ? દિવસોય અલગ ને અમારા વિજ્ઞાનના બર્થડે અલગ આવે. એમ? આજે અમારો દિવસ છે 13 તારીખ છે, એટલે આજે અમે દિવસ રાખ્યો છે નિયોનનો દિવસ રાખ્યો, ઓલા મેગ્નેશિયમનો દિવસ રાખ્યો છે. હા, સમજાઈ તો ગયું. અમારા દિવસો એટલે અલગ હોય તમે છે. એના- અમારું બધું અલગ અલગ હાલે. બરાબર છે. હાલો, પછી ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના ઉપર રહેલો છે? તો અહીંયા જે છે એનો પ્રશ્નનો જવાબ તમે ટૂંકમાં સમજાઈ ગયો હા. મેમ. જો પૃથ્વીનો પોપડો છે એમાંથી આપણે ખોદીએ સાહેબ તો એમાંથી ખનિજ મળે. બરાબર, જે ઈ ખનિજ મળે એ કઈ એમાંથી આપણે તત્વો જોઈએ છે, ધાતુ જોઈએ છે, તો એ કઈ શુદ્ધ સ્વરૂપે મળવાની છે નહીં. નહીં. તો એ ધાતુ અને અધાતુ જે કઈ આપણને મળે છે એની સાથે વધારાનો કચરો હશે, માટીના કણો હશે, બીજા કોઈ કણો હશે. આ બધું જે વધારાનું છે એને જ ગેંગ કહેવાય. અચ્છા, એ બધું એટલે વધારાનું. જમીનમાંથી જે ખનિજનો કદડો નીકળે ને ઈ કદડોને ગેંગ કહેવાય. પણ કદડામાં જ પેલા ધાતુ કાઢી લેવાની હો. હા. અને કાઢીને જે વધ્યો ને ઈ હા, ગેંગ. કદડાનો કદડો ગેંગ. કદડો ગેંગ. હા, બરાબર, સમજાઈ ગયું. હાલો. આને ગેંગ કહેવાય. પછી એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે
ઉષ્માની ઉત્તમ વાહક છે. એટલે કે તમે નીચેથી ગરમ કરો તો તમને ઉપર ગરમ ગરમ લાગવું જોઈએ. હા. ઉત્તમ વાહક વાહક હા. એટલે વહન થાય ને ઉષ્માનું, તો હા. ઉપર તો ગરમ લોખંડ લાગે. હોય, ચાંદી, હોય જ ને, કોપર. જો હા. તો હા. અને છરી વડે આસાનીથી કાપી શકાય. તો હા. એવી ચાંદી, કોપર જેવી ધાતુ છે ઉષ્માની સરસ વાહક છે. હા. બરાબર. અને સોડિયમ, પોટેશિયમ, લિથિયમ છે અને છરી વડે આપણે કાપી પણ શકીએ ઓકે, છીએ. એટલે આ જે ઉત્તમ વાહક છે એનો જવાબ આ છે, હા. ચાંદી અને કોપર. કોપર, હા. અને છડી વડે કાપી શકાય એમાં સોડિયમ સોડિયમ, પોટેશિયમ અને અને લિથિયમ. lithium. સોડિયમ ની સંજ્ઞા ભાઈ જો કે ભાઈ Na. એમ તમે બરાબર. એવું લેવા યાદ એટલે રાખો ભાઈ, આવું ઈઝી યાદ રહે તો રેવા દે ને, સગના બગના બહુ ગોટાળો થઈ જાય પછી. હાલો, હાલો, તો આગળ સોડિયમ, વધીએ. પોટેશિયમ અને અને લિથિયમ ને છડી વડે કાપી કાપી શકાય. શકાય. હાલો હા. બસ, એલા ભાઈ હાસી વાત કે નહીં, પછી કન્ફ્યુઝન થાય કે ન થાય. તમારે જોવે સગના મને કોમેન્ટ કરો, જો સગના જોતી હોય તો કઈ હાલો ફટાફટ ઝડપથી ભાઈ. જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક નથી કરી, લાઈક કરો ફટાફટ. ચલો ભાઈ, મેમ આપણી આગળ 13 મિનિટ છે, આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ ચોથો પ્રશ્ન શું છે ભાઈ? ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ આપો. હા. ઉભયગુણી એટલે શું સાહેબ? હા. કે ઊભા થઈને ગુણ હેઠે નાખે અને ઉભયગુણી. એ ઉભયગુણી એટલે હું એસિડ હારે પ્રક્રિયા કરે ને બે હારે પ્રક્રિયા કરે, બે હારે પ્રક્રિયા એને કરે ઉભયગુણી અને કહેવાય. નિપજ એક જ ધરખી બનાવો પાછા. હા. હા, એને ઉભયગુણી ઓક્સાઇડ નિપજ એટલે કહેવાય. એનું નિપજ પરિણામ એટલે એક જ આવે. પરિણામ એક જ આવે. સમજાય એસિડ ગયું. હાર કરે પ્રક્રિયા તોય પરિણામ એક ને બે હાર કરે તોય એક. જોઈએ હા. એવા ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી બનાવે. અચ્છા, એસિડ સાથે કરે તોય ક્ષાર અને પાણી, અને બેઝ સાથે કરે તોય ક્ષાર અને પાણી. જેને એને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય છે. ઓક્સાઇડ કહેવાય. જો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઝિંક ઓક્સાઇડ. ઓક્સાઇડ, હા, બરાબર. અને એટલે આમાં સમજાણું નહીં મેં. આપણને એક ઝિંક નું ઉદાહરણ આપ્યું છે. ઝિંક ઓક્સાઇડ જો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એસિડ સાથે પ્રક્રિયા કરી કરી. તો એમાંથી ઝિંક ક્લોરાઇડ શું બન્યું? તો એ ક્ષાર બન્યું સાહેબ. હા, ઝિંક ક્લોરાઇડ ઈ ક્ષાર ક્ષાર કહેવાય. અને હા. વત્તા H2O એટલે પાણી પાણી બન્યું. બન્યું. તો જો એને એસિડ હારે પ્રક્રિયા કરી તો એ ક્ષાર અને બન્યું અને પાણી પાણી બન્યું. બન્યું. અને ઈ પાછું સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આ બેઝ છે સાહેબ. હા. બેઝ આ હા. તમને ખબર ક્યાં વપરાય? ક્યાં વપરાય? આ કપડા ધોવાનું સાબુ બનાવવામાં વપરાય. હે? મન કેમ યાદ રહ્યું ખબર? હા. નાવાનો એન નહીં લેવાનો, એનું વિરુદ્ધ લેવાનું, કપડા ધોવાનો. અચ્છા, સમજાય એમ ગયું. યાદ રહ્યું ને એની યાર પ્રક્રિયા કરી તો સોડિયમ ઝિંકેટ આ બન્યું ક્ષાર ક્ષાર, અને આ okay. પાણી અને આ પાણી બન્યું. જો બંને સાથે પ્રક્રિયા કરી તોય ક્ષાર અને પાણી બનાવ્યું. બરાબર છે, એટલે આપણે એનું ઉભયગુણી ઓક્સાઇડ કીધું. સમજાઈ ગયું. એના પછીનો પ્રશ્ન છે કે એકવા રિલિજિયા એટલે શું? એકવા રીજિયા એટલે જે એકલા થઈને નહીં, રીસાઈ નહીં, જાય, નહીં, એવું એકલા નહીં. રીજિયા, બરાબર એવું ને? નહીં સાહેબ. તો? એકવા રીજિયા દ્રાવણનું નામ છે સાહેબ. અમારું એમ? વિજ્ઞાન તોલે. એવું આવે? તો, હા. હા. એમાં શું હોય તો કયો? કઈ ધાતુ ઓગળી શકાય? એ એકવા રીજિયાનું દ્રાવણ છે. પેલા તો એ કયો કે એકવા રીજિયા ઈ શું છે એમ? એમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, સાંદ્ર એટલે શુદ્ધ જે હોય એ હાઇડ્રોક્લોરિક એસિડ નું નામ છે. અને બીજું છે એક નાઇટ્રિક એસિડ. હા. આ બેયને ભેગા કરો ને તો એકવાર રીજિયન દ્રાવણ બને. એટલે તમે સમજાઈ વિચાર કરો કેટલું સાંદ્ર બનતું હોય. હા. અને આ દ્રાવણ સાંદ્ર એટલે તીવ્ર એમ ને? તીવ્ર એમ હાથ ઉપર પડે ત્યાંથી બારોબાર નીકળે. હાય હા, તો એવું? એટલું સાંદ્ર. તો ઓકે. અને પછી આગળ શું કીધું કે જ્યારે આ ઓક્સાઇડ પૈકી કોઈ પણ એક એસિડ એકલો આમ કરી શકતો નથી. એટલે ઈ કે એકલો એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ લ્યો તો એમાં આ બધું ઓગળે નહીં. નહીં, કાં તો okay. તમે નાઇટ્રિક એસિડ લ્યો તો ઓગળે નહીં, પણ આ બેયનું ભેગા ભેગું કરો ને એટલે એકવાર રીજિયા બને. હા. અને એકવાર રીજિયામાં બે ધાતુઓ નાખો એટલે ઓગળી હા, જાય. ઓગળી તો કઈ ધાતુ ઓગળે મેમ એમાં? હા, તો એમાં જો આપણને આપેલી છે કઈ કઈ ધાતુ ઓગળવામાં આવે છે. પ્રબળ શારીરિક નહીં. આ જો અહીંયા સોના સોના અને અને platinum ને. પ્લેટિનમ ને ઓગાળી શકવાના. અમુક પ્રક્રિયાઓ પૈકી એક છે એટલે પ્લેટિનમ ને અને સોનાને આપણે એમાં ઓગાળી શકીએ છીએ. ઓકે મેમ. આ ધાતુમાં ઓગાળી. પછી છઠ્ઠો પ્રશ્ન, તમે ચોક્કસપણે નિસ્તેજન એટલે કે ઝાંખા તાંબાના વાસણો લીંબુ અથવા આંબલીના રસ વડે શુદ્ધ થતા જોયા છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણને શુદ્ધ કરવા માટે અસરકારક છે. ઓલું સાબુની એડવર્ટાઇઝમાં આવે ખબર હા, એમાં. કે ભાઈ લીંબુ વાળું સાબુ છે હા. ને. તો એવું કેમ એમ? એ તો મને હાથ લગી સમજાણું જ નહીં. મારી મમ્મી આમ તાંબાનું વાહણ હોય ને તો આમ લીંબુથી હા. ધોવે ને એવું બધું કરે. હા, કેમ એમ? તાંબાનો વાસણ છે એની ઉપર ક્ષાર જામી જાય સાહેબ. હા. ક્ષાર જામે નહીં. ક્ષારને કાઢવા માટે થઈને આપણે એસિડનો ઉપયોગ કરીએ. સમજાઈ અને ગયું. એસિડ કયા? તો કે આપણે કાં તો લીંબુ લઈએ ને કાં તો આંબલી લઈએ. બરાબર. તો ઈ લીંબુમાં એક એસિડ હોય જેનું નામ છે સાઇટ્રિક એસિડ. હા. અને આંબલીની અંદર હોય ટાર્ટ્રિક એસિડ. હા. આ બે એસિડ છે ને આ બે એસિડના કોઈ પણ એક એસિડ તમે વાપરી શકો અને એને તમે તાંબાના વાસણની ઉપર ઘસો તો એના ઉપરનો જે ક્ષાર જામી ગયો છે ને ઓક્સાઇડ બની ગયા છે બધા. એલ્યુમિનિયમ ઓક્સાઇડ પછી જે ધાતુ છે એના ઓક્સાઇડ બની ગયા. એ ઓક્સાઇડ બધા નીકળી જશે. સમજાઈ અને ગયું નીકળી જાય એટલા માટે ઈ જે વાસણ છે એ શુદ્ધ બની જશે એકદમ. બરાબર છે. બરાબર. તો બેન હવે સવાલ ઈ છે કે આ બધું તમે સમજાઈ દીધું, હા, બરાબર ને? હા. તો ભાઈ 6 પ્રશ્ન જે છે એ પૂરા થઈ ગયા. ચલો
આ 6 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. 6 માંથી કોઈ પણ તમારે કેટલા પ્રશ્નનો મીન્સ કે 6 પાકા કરવાના છે, પણ બોર્ડમાં કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે ને પ્રશ્ન નંબર કેટલામો હશે? 26માં. ચલો, આર યુ એન્જોયિંગ? ચલો, તમે બધા એન્જોય કરો છો? યસ ઓર નો? ચલો ફટાફટ મને તમારા બધાની કોમેન્ટ જોવે. 51 જણા લાઈવ છે. બેન 150 લાઈકનો ટાર્ગેટ છે અને 61 થઈશ, કેમ થાય બેન? ફટાફટ લાઈક કરો મારા બાપ ને, કર મેમ પછી બીજી વાર લેક્ચર લેવા નહીં આવે. આવશો તમે? આવી લાઈક હોય તો સર નો મજા આવે. એક કેટલી? કલાક અરે લાઈક તો 150 થઈ જવી જોઈએ અત્યાર સુધીમાં. તો હાલો ઝડપથી આપણે એ બી તો જેમણે સમજાવી લાઈક દીધો. નથી કર્યું એ ફટાફટ લાઈક કરે, કારણ કે આપણે શરૂ કરવાના છે વિભાગ સી. અને વિભાગ સી ની અંદર જે છે આપણને 2 પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન નંબર 39 અને 40. ડન છે ને? તો હવે તમને જે છે એ આપણે એના એમપી આપવાના છીએ ભાઈ. ચલો, આર યુ રેડી? આપણને આને થોડું લોડ કરવું પડશે, કારણ કે આમાં કોમેન્ટ આવે છે પણ આમાં નથી આવતી. ઠીક, અમારા ચેટ રોબોટ બંધ થઈ ગયા ભાઈ. એ કે લે, એ કે સાહેબ તમે વારા ઘડીએ એ કે તમે અમને વાપરતા નથી એટલે થાકી ગયું. આમાં કોઈનો ક્વેશ્ચન આવ્યો છે એવો, સર તમે આની પીડીએફ કેમ નથી મૂકતા? કઈ લેક્ચરની પણ પીડીએફ નથી મૂકતા, ક્યાં મળશે પીડીએફ? ભાઈ જો, મેં હમણાં પહેલાં કીધું, ફરીથી કહી દઉં કે આવતીકાલે મેમના હમખાઈને હું કહું છું કે પીડીએફ મુકાઈ જશે. જો મારે જીવવાનું છે. હા બરાબર, એટલે એની જવાબદારી પાર્થભાઈની છે. પાર્થભાઈ અહીંયા આવો હશે. આ બધાય તમને જોવા માંગે છે બધાય. જો આ બધું એડિટિંગ ને એ બધું કરે ને અમારા પાર્થભાઈ છે. જો હું તમને દેખાડું, આ બધું આ લાઈવનું મેનેજમેન્ટ, મેમને ધોળા કરવાનું કામ, મને કાળા કરવાનું કામ બધું પાર્થભાઈ કરે છે. બરાબર ને? જો અહીંયા આવી જાઓ પાર્થભાઈ. જો તમને પીડીએફ ન મળે તો તમારે ક્યાં સાહેબ પાર્થભાઈ કઈ ગયા? હું તમને દેખાડું. જો અહીંયા આવો, આ અમારો હીરો છે. બરાબર ને? આ બધાય વસ્તુની પાછળ આ મારો દોસ્ત છે, અમારો ભાઈબંધ છે. અને ભાઈ હા, બધાય પાર્થભાઈ માટે લાઈક કરો ભાઈ. તમે આ જેટલી પીડીએફ બધું જોવો છો, આ જેટલું અરેન્જમેન્ટ મેનેજમેન્ટ જોવો છો એ બધું પાર્થભાઈ કરે છે. તો પાર્થભાઈ માટે એક જોરદાર તમે શું કહેવાય કે લાઈક કરી દો, દિલડા મોકલો. આ બાપુ જો આમ તમારા માટે આમ કેવા લાલ લાલ ઉડે આમ દિલ. અને બીજી વસ્તુ, જયદીપભાઈ છે, કિરણ મેમ છે, અફરોઝા મેમ છે, પછી ઓલા મેમ આવ્યા નામ શું છે? અર્ચિતા મેમ છે, પછી પ્રિયા મેમ છે, અને નરેન્દ્રભાઈ છે, કરણભાઈ છે, અનિરુદ્ધ સર છે. અમારી આખી આ 10-12 જણાની ટીમ છે કે જે દિવસ રાત કામ કરે છે તમારા માટે, કે જેથી તમારું પરિણામ સારું આવે. અને તમારે શું કરવાનું છે? જેમણે હજુ સુધી વિડીયો લાઈક નથી કરી એ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય પછી આપણે લાઈવ પાર્ટી કરવાના છીએ ભાઈ. અને ઈ ક્યાં? તો ઈ ભાઈ સરસ મજાની હોટલમાં, ત્યાંથી અમે તમને લાઈવ કરીને દેખાડશું. બરાબર ને? તો તમે જે ઇન્ટરેસ્ટેડ હો તો ફટાફટ શું કહેવાય કે વિડીયો લાઈક કરી નાખો. જેમને જો મેમ 73 લાઈક થઈ ગઈ છે ભાઈ. ચલો, 150 લાઈક નો ટાર્ગેટ છે. જેમને વિડીયોઝ લાઈક નથી કર્યા એ બધાય મિત્રો વિડીયો લાઈક કરે ફટાફટ. અને ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ, કારણ કે આપણે એક્ઝામ સુધી આખો સિલેબસ કરવાના છીએ. અને પછી છેલ્લે તો અમે તમને આપવાના છીએ એક નવી સિરીઝ. શું ભાઈ? માખણ. બાપુ તમારા પાસે જે કંઈ પણ આવશે એ છેલ્લે એવું જ આવશે કે જે છેલ્લામાં છેલ્લું હશે. બરાબર ને? અમે તમને છેલ્લે માખણ પણ આપવાના છીએ. અને બીજી રીતે કહું તો, અને એને અમે ગયા વર્ષે પણ લોન્ચ કરી હતી, પાસ થવાની જડીબુટી. એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકો એમ કે ભાઈ આપણા પછી આવી જાય પછી 51 નથી જોતો, એને આપણે આપશું પાસ થવાની જડીબુટી. આ જડીબુટી એના માટે છે. અને જે લોકો ટોપ કરવા માંગે છે એના માટે છે મેઘાણી સરની વાણી, જે અત્યારે તમે જોઈ રહ્યા છો. અમે નથી કરતા કોઈની ઘાણી, કારણ કે છીએ મેઘાણી સરની નહીં, છે આ મેઘાણી સરની વાણી. કાલે હરખું બનાવીને સંભળાઈ દઈ ભાઈ. જવા દે, હાલો આગળ. હવે મેમ, આ જે પ્રશ્ન છે 3 માર્ક્સના પ્રશ્ન, આની અંદર કેટલા સવાલો લખવા જોઈએ? એની અંદર સર પોઈન્ટ લખવા જોઈએ. હા, એનાથી 10 થી 12 પોઈન્ટ તો સર મેક્સિમમ લખવા જોઈએ. મેમ 3 માર્ક્સમાં બહુ વધી ન જાય મેમ. સાહેબ હવે પોઈન્ટ નાના લ્યો. ભૌતિક સ્વભાવ, એમાં ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ઊંચા હોય નીચા હોય. ગલન બિંદુ ઊંચા તો 1 પોઈન્ટ થયો, ઉત્કલન બિંદુ નીચા તો 1 પોઈન્ટ થયો. પછી આ દ્રાવ્યતા અને વિદ્યુત વહનમાં તો તમે હા, એની અંદર તમે લખી શકો 8 પોઈન્ટ લખી શકો સાહેબ. Total મિનિમમ 8 લખી શકો. ત્રણ પણ તમને marks જાજુ નો. આવડે છે તો પછી તમારે બાકી મૂકવાનું નથી. પણ અને હા, હું મેમ આગળ થોડુંક તમને એટલા માટે કરું છું કે એટલું બધું કેમ પાકું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 એના મુખ્ય મુદ્દા છે ભાઈ. તો એ તો આપણે લખવા પડે ને બેટા. એની અંદર ના માનો કે ભાઈ આપણે આવડવા લઈ લઈએ, એક બે મુદ્દા હોય. આ 2 મુદ્દા છે તો એના બદલે કેટલા લઈએ? એક લઈ શકીએ. તો મેમ આપણને આ સવાલનો જવાબ સમજાવે પહેલા, અગર તમે 11-12 જો તમે 10મા ધોરણમાં છો ભાઈ, સાયન્સ કરશો ને તો ડેફિનેટલી તમે કેરિયરના કોઈ ને કોઈ સારા
સ્ટેજ ઉપર પહોંચશો. પણ ત્યાં પહોંચવા માટે તમારે સ્કૂલ 11 12 સાયન્સની બહુ સરસ પસંદ કરવી પડે ને એવી સ્કૂલ છે સમત્વ, જે JEE અને નીટની જોરદાર તૈયારી કરાવે છે. મારો પર્સનલ એક્સપિરિયન્સ અને અનુભવ રહ્યો છે. મારા ફેમિલીના મેમ્બર્સ ત્યાંથી ભણ્યા છે અને અત્યારે ડોક્ટર્સ બન્યા છે. કેટલાય વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે એન્જિનિયર્સ બન્યા છે, જેની ડ્રીમ કોલેજ સુધી પહોંચ્યા છે JEE ક્લિયર કરીને. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપ્યું છે, તમે ફોર્મ ભરો એટલે તમને પર્સનલી બધી ડિટેલ શેર કરવામાં આવશે અને A1 ગ્રેડ આવશે તો તમને લોકોને 1,70,000 રૂપિયાની સ્કોલરશિપ મળી શકે છે. બરાબર ને? અને પેન્ટેડ એપ્લિકેશન જો હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો પેન્ટેડ ડાઉનલોડ કરી લો. લાઈવ લેક્ચર અમે બધાય લઈએ છીએ, અનમ્યુટ કરીને તમે અમને ડાઉટ પૂછી શકશો અને એક્ઝામમાં ટોપ કરી શકશો. તો હમણાં જ તમે પેન્ટેડ ડાઉનલોડ કરી લો. તો યસ મેમ, પ્રશ્ન નંબર 4 એટલે કે વિભાગ C ની અંદર જે આપણને પૂછાય છે 39 અને 40મો પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન છે આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ લખો. તેમાં ટૂંકું સમજાઈ ગયું મેમ. ભૌતિક સ્વભાવ એનો શું છે મેમ? ભૌતિક સ્વભાવ એ તો કાં તો એવું પડશે, જો બે વીજભાર હોય, એક ધન અને ઋણ હોય, એના આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ કેવું હોય એના કારણે જે આયનીય સંયોજનો છે ધન અને થોડાક સખત હોય. ધન હોય કેવા હોય? થોડાક સખત જોવા મળે. એ વીજભારના ઉપર આધાર રાખે ભૌતિક સ્વભાવ છે, એમાં કોઈ રાસાયણિક સ્વભાવ નથી આવતો. બીજું છે ગલન બિંદુ નું ઉત્કલન બિંદુ. તો આ જે આયનીય સંયોજનો છે એ ગલન બિંદુ ઉપર આધાર રાખે અને ઉત્કલન બિંદુ ઉપર આધાર રાખે. તો જે આયનીય સંયોજનો વચ્ચે પ્રબળ આંતરાયણી આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં શું જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. તોડવું હોય તો ઉર્જાની તો જરૂર પડે. અને આથી આયનીય સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા રાખવામાં આવે છે? ઊંચા રાખવામાં આવે છે. બરાબર? ઊંચા રાખવામાં આવે છે કે ઊંચા હોય છે? ઊંચા રાખવામાં આવે. ઊંચા હોય એટલા માટે આયની બંધ તૂટી શકે. બરાબર? હાલો પછી આગળ ત્રીજું છે દ્રાવ્યતા. આમાં મેઇન પોઈન્ટ સાહેબ 4 જ આપણે મેઇન જોવાના હોય. પેલો તો ભૌતિક સ્વભાવ હોય, બીજો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, ત્રીજું છે દ્રાવ્યતા. તો એમાં આયનીય સંયોજનો છે એ સામાન્ય રીતે પાણીમાં કેવા હોય? દ્રાવ્ય થઈ જાય. દ્રાવ્ય એટલે ઓગળી જાય. હા. પરંતુ પેટ્રોલ ને કેરોસીન જે એવા છે કે જે કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે, એ ઓગળતા નથી. અપવાદ કહેવાય ને, અપવાદ. પછી વિદ્યુત વહન. વિદ્યુતનું વહન આયનીય સંયોજનમાં. આયનીય સંયોજનો પાણીમાં બનાવેલ આયનો છે. સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ હોય તો એ પ્રવાહી છે અને આથી આયનીય સંયોજનો છે જલી દ્રાવણમાં વિદ્યુતનું વહન સુવાહક સારી રીતે કરી શકે છે. હા. એની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય તો એ સારી રીતે એનું વહન કરી શકે, જેને સુવાહક કહેવાય. પરંતુ ઘન અવસ્થામાં આયનીય સંયોજનો છે વિદ્યુતનું વહન કરતા નથી. તમે કોઈ કાંઈ ખાંગડાને મૂકી દો મીઠાના, તો આમાંથી વિદ્યુતનું વહન થાય નહીં. મીઠાને ઓગાળી દો ને આમાં, તો પાછું વિદ્યુતનું વહન થાય. કારણ કે એમાં પાણી છે એટલે પ્રવાહી છે, દ્રવ્ય છે એટલા માટે. બરાબર? તો આ આયનીય સંયોજનની વિશિષ્ટતા છે. બરાબર? આયનીય સંયોજનો પીગળેલી અવસ્થામાં હોય ત્યારે વિદ્યુતનું વહન કરે અને ઘન અવસ્થામાં હોય ત્યારે ન કરે. બરાબર? ડન છે. એના પછી મેમ બીજો પ્રશ્ન છે કે ધાતુનું ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. ધાતુ પર કાટ લાગે ને, ક્ષારણ એટલે કાટ. ઓકે. કાટ તો ઈ તો મને ખબર, કલર કરવું ને ઓઇલ લગાડી દેવું, રંગ લગાડવો એવું બધું. હા, અમાર વિજ્ઞાનની ભાષામાં અમે એવું કહીએ, રંગ લગાડવો અને ગેલ્વેનાઇઝેશન ની પ્રક્રિયા કરવી ને એવું કહીએ. હા. ઓકે, બરાબર છે. તો આ તો સવાલનો જવાબ બધાને સરસ રીતે સમજાતો હોય. ત્રીજો પ્રશ્ન છે ધાતુ તત્વ. જો 3 માર્ક્સનો સવાલ છે. કેટલા મુદ્દા? 1 2 3. આ વ્યવસ્થિત રીતે લખો તો પૂરા માર્ક્સ આવી જાય. હા. પછી ધાતુ તત્વ અને અધાતુ તત્વના અપવાદ લખો મેમ. તો ધાતુ તત્વના અપવાદ કયો? ધાતુમાં અપવાદ ને અધાતુમાં અપવાદ. જો તમામ ધાતુ છે ને ઓરડાનું તાપમાન ઘન હોય, પણ ઓલો પારો નો જોયો આપણે? પારો જેને આપણે Hg કહીએ, આ પ્રવાહી છે. હવે ઓરડાના તાપમાન એટલે કે ફોર એક્ઝામ્પલ કે આ પેન છે, જો હું એના રૂમમાં રાખીશ તો એ ઘન જ રહેશે. એટલે આ રૂમનું જે તાપમાન છે ને ઓરડાનું તાપમાન 37 ડિગ્રી હોય સાહેબ. ઓરડાનું તાપમાન 45 હોય તો ઘન રહે કે ઓગળી જાય? નહીં. આપણું ઓરડાનું તાપમાન જનરલી સરેરાશ 37 ડિગ્રી હોય અને ઈ તાપમાને ઘન પદાર્થ છે, ધાતુ છે, એ ઘન જ રહેવી જોઈએ. ઘન જ રહે. બરાબર? ઓકે. અને આને ઓગાળવી હોય તો પછી મારે તાપમાન વધારવું પડે. 100 ડિગ્રી ઉપર લઈ જવું પડે. ઓકે. પણ આ પારો છે ઈ કે ઘન ઈ ધાતુ છે પણ ઈ પ્રવાહી છે. સામાન્ય રીતે ધાતુના ગલન બિંદુ ઊંચા હોય છે, પરંતુ ગેલિયમ અને સીઝિયમ આ બેના ગલન બિંદુ નીચે છે. ધાતુ પણ ગલન બિંદુ નીચે છે, હોવા જોઈએ ઊંચા. ઓકે. ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય નહીં, પરંતુ આલ્કનિક ધાતુઓ જેમાં આપણને કીધું કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, આને આપણે છરી વડે કાપી શકીએ. અપવાદ છે એટલા માટે. સમજાઈ ગયું. અધાતુ તત્વના અપવાદો કયો મેમ? ઈ સામાન્ય રીતે અધાતુ તો ઘન હોય કાં તો વાયુ સ્વરૂપે હોય, પણ બ્રોમિન છે પ્રવાહી સ્વરૂપે જોવા મળે. આપણે હમણાં જ જોયું, ખરા ખોટામાં જોયું, ખાલી જગ્યામાં જોયું. અને સામાન્ય રીતે અધાતુ તત્વો છે ચળકાટ ધરાવતા નથી, પણ આયોડિન ચળકાટ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ એક મુદ્દા તમે 2 મુદ્દા કરી શકો.
પેલું તમે એટલો મુદ્દો કરી નાખો, અને બીજો સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી, પરંતુ આયોડિન જે છે એ ચળકાટ હા જે ધરાવે તમે છે. મને જવાબ આપતા હતા ને, જે ખોટો આન્સર હતો, જો આ તો ચળકાટ ધરાવે, આયોડિન છે, ને પેલામાં લખ્યું હતું ચળકાટ વિહીન. હાલો, એના પછી અધાતુ તત્વોના ગલન બિંદુઓ નીચા હોય છે, પરંતુ કાર્બનિક કાર્બનનો અપરૂપ હીરો હીરાનું છે, હા એનો ગલન બિંદુ ખૂબ ઊંચું છે. અચ્છા. હોવો જોઈએ ગલન બિંદુ નીચું, પણ કાર્બનનું ઊંચું છે. કાર્બનનું અપરૂપ હીરો છે, કાર્બનનું નહીં, કાર્બનનું અપરૂપ એટલે કાર્બન જેવું જ છે, કાર્બન માંથી બનેલું છે, જે અપરૂપ કહેવામાં આવે એનું પાછું ઊંચું છે. ઓકે, બરાબર? તા એનો અપવાદ અપવાદ, છે. હા. એના પછી ભાઈ મોસ્ટ આઈએમપી લખી લ્યો, ધાતુ અને અધાતુના તફાવત, તફાવત. હા. હશે અને હશે. હશે જ. તો ધાતુ અધાતુના ગુણધર્મો, ધાતુ અને અધાતુના તફાવત કરી જ ગુણધર્મ આવડે લેવાના, એટલે બરાબર ને? તફાવત હા. આવડે. બરાબર ને? બાકી તફાવતમાં તો ખબર પડે, વજનમાં ભારે હોય, વજનમાં હલકું હોય, ચળકાટ ધરાવે, ચળકાટ નથી ધરાવતું, ગલન બિંદુ ઊંચું હોય, ગલન બિંદુ નીચે હોય. પછી રણકાર ઉત્પન્ન કરે, આમ ખખડાવો તો વાગે, આ રણકાર ઉત્પન્ન ન કરે, અને તેમાંથી તાર કે પતરા બનાવી શકાય છે. આમાં એવું કાંઈ ન બનાવી શકાય, અપવાદ નથી લખવાના. ધાતુ તત્વોના ઘન સ્વરૂપમાં હોય છે, આ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે. અપવાદ જે છે એ કાઉન્સમાં લખેલું, સ્વાર્થતા થઈ ગઈ પૂરી, અને સવાલ એ થઈ ગયો પૂરો. એના પછી પાંચમો પ્રશ્ન મેમ, નીચી અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને તેમની સલ્ફાઇડ કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ કરવાના સોપાનોના સમીકરણો આપો. એમાં શું છે મેમ? એમાં શું આવે? એમાં જો સાહેબ ધાતુ આવે ને, નીચી સક્રિય આવે, ઊંચી સક્રિય આવે, મધ્યમ સક્રિય આવે. આપણને કીધી નીચી ને મધ્યમ. સક્રિય. એમાં સલ્ફાઇડ યુક્ત એટલે કોઈ કાચી ધાતુ છે ને એની સાથે સલ્ફર છે એ સંયોજન પામ્યું હશે, તો એ સંયોજાયેલું છે, એના માટેના ઘણી બધી પ્રક્રિયાઓ આવે. તો એમાં સક્રિયતા શ્રેણીમાં નીચી રહેલી જે ધાતુ છે એ ધાતુના ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે. એને માત્ર તમારે ગરમ જ કરવાનું, અને એકવાર એનું રિડક્શન કરાવવાનું. બરાબર? રિડક્શન થાય એટલે ઓક્સિડેશન થાય, તો એમાં હાઇડ્રોજન મુક્ત થાય, અને રિડક્શન થાય તો હાઇડ્રોજન મેળવે. એ છોકરાને ખબર છે ઓક્સિડેશન ને રિડક્શન. હાલો, સમજાય ગયું. અને આ પ્રથમ જે મર્ક્યુરિક ઓક્સિડેશનમાં શું હતું? ઓક્સિજન ગળે, હા, ઓક્સિજન ઉમેરાય અને જે પ્રક્રિયા હાઇડ્રોજન દૂર થાય. હા. આ ઓક્સિડેશન, અને રિડક્શન ની અંદર હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય. ઓકે. Ready? આ પછી માર પાછું ગણિતમાં ક્યારેક ભણાવું હોય તો ભણાવીએ કઈ ને ગણિતમાં એવું થોડું આવે. હાલો, પછી સિન્ના બાર આપણે હમણાં જોયું, જો HGS એ મર્ક્યુરી ની કાચી ધાતુ છે, આની હારે સલ્ફર જોડાઈ ગયો મર્ક્યુરી સાથે, એટલા માટે કાચી ધાતુ બની. અને હવામાં ગરમ કર્યું તો એમાંથી પ્રથમ છે મર્ક્યુરિક ઓક્સાઇડ મળ્યો કે HgO મળ્યો, HgO. અને ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડ ને વધુ ગરમ કર્યું તો એમાંથી Hg છૂટો પડી ગયો, અને રિડક્શન પામ્યું. રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવ્યો, જો ગુમાવ્યો, અલગ પડી હા, ગયું. અલગ પડી ગયો એટલે ગુમાવી દીધો. એટલે શું બન્યું? સમજાય મર્ક્યુરી મળી ગઈ. બરાબર? એના પછી છઠ્ઠો પ્રશ્ન શરૂ કરીએ. પહેલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તમને કઈ ડાઉટ હોય તો ફટાફટ આન્સર આપો. ચલો ફટાફટ. ભાઈ લાઈક પહોંચી છે 78. ऐसा नहीं हालता है मेरा भाई. જેમણે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ કરો. અહીંયા લાગણી છિન્ન ભિન્ન થાય છે. ચલો, આર યુ ડન ભાઈ? 6 પ્રશ્ન આપણા પૂરા થઈ ગયા છે. છેલ્લા 6 પ્રશ્ન રહ્યા છે કે જે આપણે એને મોસ્ટ એમપી આપવાના છીએ. ડીએ સ્ટુડન્ટ્સ, તો હજુ સુધી તમે વિડીયોઝ લાઈક ન કર્યો તો લાઈક કરો. મેમ 150 લાઈક નો ટાર્ગેટ છે, ખાલી 78 થઈ છે. આમ હાલે? નો ભેગું થાય છે. જે લાઈક ન કરે એને અહીંયા સામે બેઠેલા વરુણ ના હમ, મને કાંઈ વાંધો નથી તમે લાઈક નહીં કરો તો. વરુણને વાંધો છે અને પપ્પાને વાંધો છે. એટલે તમે લાઈક ન કરી તો મારું નહીં કાંઈ લોચો પડે, બરાબર ને? તમારું આવ્યું બનશે ના? એ ભાઈ લાઈક કરી નાખો. વરુણ કરી નાખશે ને બધાય લાઈક? અહીંયા આવીને કહી દે બધાય લાઈક કરી નાખો એમ. ઉપર આવ. જો અમાર છે ને આ ભાઈએ ગઈકાલે લાઈક નહોતું કર્યું, તો જો આજે હું થયું એમ. એવું કાંઈ ન થાય. હું ખોટું બોલેશ બધાને, ખોટે કહેશ કે બધાને લાઈક કરી નાખો એમ. ન કરો તો કોના હમ? તારા? એ ના ભાઈ, મારા હમ બસ. તારા નો અપાય ભાઈ. તું વિયો ગયો તો ક્યાં જવું મારે? હાલો આગળ વિયા જઈએ ભાઈ. હાલો મેમ, પાણી પીશો? હા ભાઈ, જો મેમ પાણી પીવે કે આપણે ને એવું પોગવાનું. જો 80 લાઈક થઈ. હાલો ઝડપથી. હા બાપુ સર, હજુ તમે સમાજની પીડીએફ નથી આપી. પાર્થભાઈ, સમાજની પીડીએફ કેમ નથી આપી? થર્મિટ પ્રક્રિયામાં વપરાય. હા,
આપણને એક ધાતુ આપી, એનું નામ એક્સ આપ્યું ને બીજાનું નામ આપ્યું બી, એટલે અલગ અલગ ધાતુ આપી. એમાં એ ધાતુ છે ને આયન ઓક્સાઇડ છે. આયન એટલે Fe થાય સાહેબ. Fe સાથે ઓક્સિજન જોડાઈ ગયો અને Fe આયન ઓક્સાઇડ કહેવાય. બીજી ધાતુ છે એલ્યુમિનિયમ છે. આ બે વચ્ચે થર્મિટ પ્રક્રિયા કરાવવાની છે. હવે વધુ સક્રિય ધાતુ છે અને ઓછી સક્રિય ધાતુ છે, તેમના સંયોજનમાંથી એને વિસ્થાપિત કરી શકે. વિસ્થાપિત કરવું એટલે હું સાહેબ ગુજરાતી ભાષામાં એને કાઢી મૂકવી. એને સંયોજન બનાવેલું હોય, એને ઓલી ધાતુ આવીને કે હાલ હું વધારે સક્રિય છું તું જા, એટલે એને કાઢી મૂકે. એની આ સંયોજન હોય એને તોડી અને એ પોતે જોડાઈ જાય એની સાથે, એને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને આવી વિસ્થાપન પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થા મળે. ઉષ્માક્ષેપક એટલે હું એ ધુવાડા જ કાઢતી હોય એકલી, બરાબર. ઉષ્મા લે નહીં, ઉષ્મા મુક્ત કરે નિપજમાં, અને આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે, બરાબર. જે મેં તમને આપી. હા 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 સોડિયમ પોટેશિયમ અને લિથિયમ આ ત્રણને સાહેબ છે ને પાણીમાં ન રખાય. પાણીમાં નાખો ને તો ભડકા થાય, વિસ્ફોટ થાય. આને તેલમાં સંગ્રહ કરાય, કારણ કે એ વધારે સક્રિય છે, વધારે પ્રતિક્રિયાત્મક ધાતુ છે, એટલા માટે. એ જવાબમાં આવી ગયું છે. ધાતુની સક્રિયતાની શ્રેણી કઈ રાસાયણિક પ્રક્રિયામાંથી નક્કી થાય છે? તેનો ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌથી ટોચ પર રહેલી ધાતુ નિષ્કર્ષણ કેવી રીતે થાય છે એ કહો. હા, હવે આ ધાતુ છે સાહેબ, આખું કોષ્ટક છે. સૌથી વધારે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, આખો ચાર્ટ આપેલો છે. સૌથી વધારે પ્રતિક્રિયાત્મક આ છે, પછી એમાંથી ધીમે ધીમે એની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. આ છેલ્લે ઓછી. હા હા, ખાલી લખવાનું છે. સૌથી ટોચમાં રહેલી ધાતુ હોય એ કઈ રીતે એનું નિષ્કર્ષણ કરી શકાય. પછી રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુ અને અધાતુ વચ્ચેના ફેર જણાવો. તફાવત જ તે. પણ કયા છે ભાઈ રાસાયણિક? રાસાયણિક ગુણધર્મો આપણે જોયા હતા, ભૌતિક જોયા હતા. ઓકે, હા. તો જો ભાઈ, રાસાયણિક ગુણધર્મોના આધારે છે. અત્યાર સુધી આપણે જોતા હતા એ ભૌતિક ગુણધર્મો જોયું હતું, બરાબર. તો રાસાયણિક પ્રક્રિયાના અંદર ધાતુના અધાતુના બંનેના ભેદ એટલે તફાવત, અથવા તો ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, અને ઉભયગુણી ઓક્સાઇડના બે ઉદાહરણ કીધા. તો ધાતુ છે એ બેઝિક ઓક્સાઇડ બનાવે, જ્યારે અધાતુ છે એ કેવું બનાવે, કાં તો એસિડિક બનાવે અથવા તો તટસ્થ ઓક્સાઇડ બનાવે. સમજાઈ ગયું. અને તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાનું વલણ ધરાવે. સાહેબ આપણે એવું કીધેલું, જે ગુમાવે એ ધનવાન હોય તો જ ગુમાવે, અને જે મેળવે એ કેવો ગરીબ માણસ હોય તો એ મેળવે, એને શું કહેવાય, ઋણ આયન કહેવાય. તો આ શું કરે, ઇલેક્ટ્રોન મેળવીને ઋણ બને, બરાબર. આ ગુમાવીને ધન બને, કોકને દે તો ધનવાન જ હોય ને, એટલે આ ધનાયન બનાવે. આવા તત્વો પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. બાહ્યતમ એટલે સૌથી બહારની કક્ષામાં કાં તો 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય. આમાં તો કે બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન હોય, બરાબર. અને આની અંદર ક્લોરીન અને હાઇડ્રોજન સાથે આયનનું સંયોજન બનાવે છે, જ્યારે આ ક્લોરીન અને હાઇડ્રોજન સાથે સહસંયોજક બનાવે. બંને પ્રકારના બંધ છે. અને એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, અને આ વાયુ મુક્ત કરતા નથી. ઓકે, હવે એના પછી છે કોપરનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિથી નક્કી કરી શકાય છે તે જણાવો. આ મોસ્ટ આઈએમપી. હા, મોસ્ટ આઈએમપી લખી લ્યો ભાઈ. આ તમારે કરવાનું. જો આ તમને 12 પ્રશ્ન આપીએ, પણ આમાંથી પણ 3 માર્ક્સના સાવ મોસ્ટ આઈએમપી અને છેલ્લા 5 આપવાના છીએ. હવે આ શુદ્ધિકરણની પ્રક્રિયા ઓલરેડી તમે સમજાવી દીધેલી છે. એમાં વિદ્યુત વિભાજનની પદ્ધતિ યાદ રાખવાની. કોપરનું શુદ્ધિકરણ શેનાથી થાય, તો વિદ્યુત વિભાજનની પદ્ધતિથી. ઓકે, અને પછી જે છે મિશ્ર ધાતુ એટલે શું, મિશ્ર ધાતુના ઉપયોગો જણાવો, અને આપેલ મિશ્ર ધાતુમાં કઈ ધાતુઓનું મિશ્રણ છે તે જણાવો. મિશ્ર ધાતુ એટલે હું, એક ધાતુ બીજું ધાતુ મળી જાય, ધાતુ મિશ્ર થાય. આપણે સોનું છે, આપણે કેમ 24 કેરેટનું નથી વાપરતા, કેમ કે નરમ છે, એને બરડ બનાવવા માટે શું કરવું પડે, મિશ્ર ધાતુ નાખવું પડે. આપણો ઉપયોગ બરડતા રહે, કઠિનતા રહે, એટલા માટે. અને પિત્તળ છે, કાંસુ છે, આ બધી મિશ્ર ધાતુઓ છે, બરાબર. ઓકે, તો હવે મેમ આ 11 પ્રશ્નમાંથી 5 અગર તમને મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા હોય તો એક આ આપી શકીએ મિશ્ર ધાતુ. જો તમને મોસ્ટ આઈએમપી ઓલા 6 પ્રશ્ન આપ્યા છે, 6 કરવાના. હવે આ 11 પ્રશ્ન છે, બધાય કરવાના 11, પણ મોસ્ટ આઈએમપી જે કડકડાટ તમને પાકા હોવા જોઈએ, મિશ્ર ધાતુ એટલે શું. પછી બીજો જે પ્રશ્ન છે, કોપરનું શુદ્ધિકરણની કઈ પદ્ધતિથી કરી શકાય છે. આ 2 મોસ્ટ આઈએમપી થયા, બરાબર. એના પછી ભાઈ રાસાયણિક ગુણધર્મ ધાતુ અને અધાતુના. પછી આગળ વ્યા જઈએ ભાઈ, આને જવા દઈએ, આને જવા દઈએ, કારણ આપો જવા દઈએ, આને જવા દઈએ, પછી આને જવા દઈએ.
પછી તફાવત આપો ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો કરવાના અને ભૌતિક ગુણધર્મો કરવાના. અને પછી આ જે છે ધાતુ અને અધાતુ તત્વના અપવાદ લખો. 5 પ્રશ્ન થઈ ગયા. અને ભાઈ સારણ અટકાવવાના ઉપયોગો, તો આ તો તમે આમને લખી શકો. અને પછી બસ આ 6 પ્રશ્ન જે મોસ્ટ એમપી લાગે છે અને આઈનીય સંયોજન આ એક વાર કરી નાખજો. તો આ 6 પ્રશ્ન 7 પ્રશ્ન જે નીકળે છે જે મોસ્ટ એમપી છે જે તમારે સૌથી પહેલા કરી લેવા જોઈએ. અને આ બધાય શું કહેવાય કે આ એમપી પ્રશ્નો છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જુઓ તો આ તમે માનો કે 7 પ્રશ્ન બી કરી લીધા તો બોર્ડમાં 2 પૂછાઈ જાય તો 6 માર્ક્સ થઈ ગયા. તમને 6 મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપ્યા છે, 2 માર્ક્સના એ કરી લો એટલે 1 માર્ક્સ થઈ ગયા. 6 4 10 અને 2 જે છે એ ખાલી જગ્યા અને ખરા ખોટાના. એટલે 6 ને 2 8 ને 2 10 એટલે 10 માંથી 10 માર્ક્સ મેળવી શકો. Painted, Painless Learning.